નમસ્કાર મિત્રો, આપણે સીઈટી એનએમએમએસ અને જ્યારે કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરતા હોય અત્યારે તો તમે જોયું પોલીસની પરીક્ષાની અંદર, ફોરેસ્ટની પરીક્ષાની અંદર અને સામાન્ય જે ગુજરાત ગવર્મેન્ટની જે પરીક્ષાઓ લેવાય છે એની અંદર આવા પ્રશ્નો અવારનવાર પૂછાય છે. તો રમતનું નામ અને એમાં ખેલાડીઓની સંખ્યા અને એના ગ્રાઉન્ડને શું કહેવાય છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે હોકી હોય એની અંદર કેટલા ખેલાડી હોય, તો કે 11 ખેલાડી હોય, બરાબર. અને એના ગ્રાઉન્ડને શું કહેવાય, એના મેદાનને શું કહેવાય, તો કે ફિલ્ડ, બરાબર. પછી ફૂટબોલ છે એની અંદર પણ 11 ખેલાડીઓ હોય. આપણને યાદ રાખવાનું છે એના ગ્રાઉન્ડને અથવા એના મેદાનને શું કહેવાય, તો કે ફિલ્ડ કહેવાય, બરાબર. ક્રિકેટ છે તો એની અંદર કેટલા ખેલાડી હોય, તો કે 11 ખેલાડી હોય અને એના મેદાનને શું કહેવાય, તો કે પીચ કહેવાય, બરાબર. ખોખો હોય તો એમાં કેટલા ખેલાડી હોય, 9 ખેલાડી હોય. એના ગ્રાઉન્ડને શું કહેવાય, તો કે કોર્ટ, બરાબર. હેન્ડબોલ હોય તો એની અંદર 7 ખેલાડી હોય. એના ગ્રાઉન્ડને સ્પેસિફાઈ લખેલું નથી, બરાબર. કબડ્ડી હોય તો એના એક મેચની અંદર, એક ટીમની અંદર 7 ખેલાડી હોય, એને કોર્ટ કહેવાય, બરાબર. વોલીબોલ હોય તો 6 ખેલાડી હોય અને એના ગ્રાઉન્ડને કોર્ટ કહેવાય, બરાબર. બાસ્કેટબોલ હોય તો એની અંદર ખેલાડીઓની સંખ્યા 5 હોય. બિલિયર્ડ્સ હોય તો એમાં ખેલાડીની સંખ્યા 1 હોય અને બેડમિન્ટન હોય તો એને કહેવાય કોર્ટ, બરાબર. એના ગ્રાઉન્ડને કોર્ટ કહેવાય અને એમાં 1 અથવા 2 ખેલાડી હોય. હવે આપણે જોઈએ ટેનિસ. તો ટેનિસની અંદર પણ 1 અથવા 2 ખેલાડી હોય, બરાબર. ટેબલ ટેનિસની અંદર આના ગ્રાઉન્ડને, ટેનિસના ગ્રાઉન્ડને તમને પૂછે શું કહેવાય, તો કે કોર્ટ, બરાબર. જેના ગ્રાઉન્ડ લખેલા છે એ મેં અહીંયા તમને આપેલા છે. ટેબલ ટેનિસમાં 1 અથવા 2 અને ચેસની અંદર તો કે 1 અને બોક્સિંગની અંદર તો કે 1 હોય, બરાબર, ખેલાડી. અને એના ગ્રાઉન્ડને કહેવાય રિંગ, બરાબર. તો આવી રીતે તમારે ગ્રાઉન્ડ જે છે એના નામ યાદ રાખવાના છે, એમાં ખેલાડીઓની સંખ્યા યાદ રાખવાની છે. તો આ ટોપિક આપણા માટે ખૂબ જ મહત્વનો છે અને આ જે છે